અત્યારે અહીંયા જે પ્રયોજનથી ઉપસ્થિત છીએ, જે વિદ્યા આપણા માટે ઉપયોગી છે, એનો જ વિચાર કરવાનો પ્રયત્ન કરીએ. જીવનની ઉન્નતિ માટે, સુખ શાંતિ માટે, સફળતા માટે વિદ્યાની આવશ્યકતા, વિદ્યાનું મૂલ્ય સમજવાનો પ્રયત્ન કરીએ. વિદ્યાની પ્રાપ્તિ માટે જરૂરી ઉપાયો શું શું છે? હું શું સમજી શક્યો છું, જાણી શક્યો છું, એનો વિચાર કરી. વિદ્યા પ્રાપ્તિના બાધક કારણો કયા કયા છે, એનો પણ વિચાર કરીએ. મારા જીવનની મૂલ્યવાન વસ્તુ વિદ્યા, જ્ઞાન છે. ઉત્તમ રીતે મને એની પ્રાપ્તિ થાય, આ માટે વિદ્યા સ્વરૂપ, જ્ઞાન સ્વરૂપ, જ્ઞાનનો જે સ્ત્રોત છે, જે અત્યંત પવિત્ર છે, જે સર્વજ્ઞ સ્વરૂપ છે, એવા એ પરમપિતા પરમેશ્વર પ્રત્યે આપણે ઉન્મુખ બનીએ. હે પરમપિતા પરમેશ્વર, આપની પરમ કૃપા, દયા મારા ઉપર રહે અને હું આ વેદોક્ત વિદ્યાને યથાવત રીતે પ્રાપ્ત કરી શકું, ધારણ કરી શકું, એવી મને રુચિ, એવું મને સામર્થ્ય કૃપા કરી પ્રદાન કરશે. તો ધીરે ધીરે નેત્રોને ખોલી લઈએ. શ્રાવણ માસ નિમિત્ત આયોજિત યજુર્વેદ પારાયણ યજ્ઞના સત્સંગમાં ઉપસ્થિત એવા આર્ય સમાજના પદાધિકારીગણ, સન્માનનીય સમસ્ત પુરોહિતગણ, ઉપસ્થિત ધર્મપ્રેમી સજ્જનો, કાલથી આપણે શ્રાવણી સત્સંગનો પ્રારંભ કર્યો. જીવનમાં શેની વધારે આવશ્યકતા છે? આ સત્સંગની શા માટે આવશ્યકતા છે?
એ આપણે સમજવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. એ પણ આપણે સમજવાનો પ્રયત્ન કર્યો કે વર્તમાનનું આ જે જીવન છે અને આ જીવનમાં મારી જે સ્થિતિ છે, ચાહે શારીરિક રીતે, માનસિક રીતે, આર્થિક રીતે, વ્યવહારિક રીતે કે આધ્યાત્મિક રીતે, એ બધા પાછળ એનું કારણ મારું જ્ઞાન છે, વિદ્યા છે, મારી સમજ છે. કેમ કે જેટલું પણ સારું છે મારા જીવનમાં, અથવા મારાથી જેને સારો કોઈ અનુભવ થઈ રહ્યો છે, તો એ બધા પાછળનું કારણ શું છે? વિદ્યા. એટલો મારો વ્યવહાર ઉત્તમ છે, યોગ્ય છે. અને જ્યાં પણ મને પોતાને કોઈ સમસ્યા છે અથવા મારા વ્યવહારથી કોઈ બીજી સમસ્યાઓ છે અથવા કોઈ નુકસાન છે, તો આનું કારણ શું છે? અવિદ્યા, અજ્ઞાનતા, મારી ના સમજી. તો કહેવાનો મતલબ સુખનો આધાર વિદ્યા છે અને સમસ્યાનું કારણ અવિદ્યા છે. બે બાળક હોય, માની લો એક બાળકને નાનપણથી જ બધી સુવિધાઓ ઉત્તમ રીતની એને આપવામાં આવે, સોના ચાંદીના વાસણમાં એને ભોજન આપવામાં આવે, સારામાં સારા વસ્ત્રો, સેવકો, સાધનો બધું જ એને આપવામાં આવે. એને કેવલ એક વસ્તુથી દૂર રાખવાનું. શેનાથી? ભણવાથી, વિદ્યાથી, નોલેજથી. એક બીજું બાળક છે, એક ઝોંપડીમાં કદાચ રહે છે, ખીચડી ખાઈને રહે છે, અડધા જ વસ્ત્ર પહેરે છે, એને વિદ્યા પૂરેપૂરી દેવાની. શું લાગે છે આ બંને બાળકોમાંથી જીવનની અંદર સફળ કયું બાળક થઈ શકશે? જેની પાસે વિદ્યા છે. એનો અર્થ શું થયો કે વિદ્યાથી તો સાધનો પ્રાપ્ત થઈ શકે, પણ સાધન હોવાથી વિદ્યાવાન થઈ જવું જરૂરી આ વાત કારણ ન બની. થઈ પણ શકીએ, ન પણ થઈ શકીએ. સુવિધા મળી શકે પણ વિદ્યા ન મળે સાધનોથી. તો મહત્વનું આપણા જીવનમાં છે નોલેજ, વિદ્યા, જ્ઞાન. તો એટલા માટે આપણી જે ભારતીય સંસ્કૃતિ કે પરંપરા જે છે, એમાં આપણે સૌથી વધારે કેની ઉપર બાળક ઉપર આપણે જોર દઈએ છીએ? વિદ્યાવાન બનાવવા, એને સંસ્કારી બનાવવા, એને સારો સમજદાર બનાવવા, એની ઉપર આપણે વધારે જોર દઈએ છીએ અને સુવિધાઓથી દૂર રાખીએ છીએ. પણ આજકાલની પરિસ્થિતિ આપણે જોઈએ છીએ કે ભાઈ હવે શું વધી રહ્યું છે? વધારે સુવિધાઓ. 2-2.5 વર્ષનું બાળક એ મોબાઈલ લઈને બેઠું હોય છે, 1-2 કલાકે મોબાઈલ લઈને મચડતું હોય છે, આપણે બધા જાણીએ. અને આપણે એક પ્રેમથી આપતા જ હોઈએ છીએ, લે બેટા રમ. તો આ જે સુવિધાઓ રહી એનું પરિણામ આપણી સામે છે જ. હજી સમજમાં આવ્યું છે કે એની અલગ વસ્તુ છે, એના નુકસાન. તો કહેવાનો મતલબ જીવનની અંદર વિદ્યા વિના ઉન્નતિ સંભવ નથી. આ સ્પષ્ટ હોવું જોઈએ. અને જેટલું પણ આજે મારા જીવનમાં ઉન્નતિનો અભાવ છે, સમસ્યાનો ભાવ છે, એનું કારણ એટલું છે, એટલી જગ્યાએ હું ફેલ થઈ ગયો છું, એટલી જગ્યાએ હું ફેલ થઈ ગયો છું, એટલી જગ્યાએ મારી પાસે એનું સમાધાન નથી, નોલેજ નથી. આ કન્ફર્મ વસ્તુ છે. કેમ કે સામાન્ય રૂપે આપણે આપણા જીવનની પરિસ્થિતિનો દોષ બહારની પરિસ્થિતિઓ ઉપર મૂકવાનો પ્રયત્ન કરતા હોય. મારા જીવનના કોઈ પણ પ્રશ્નો છે એનું કારણ હું કે બહાર શોધવાનો પ્રયત્ન કરતો હોય, પણ નૈતિક રીતે લગભગ આપણે એવું ઓછું જોઈ શકતા હોય કે આની પાછળ કારણ તો હું જ છું, બહારની પરિસ્થિતિ ચાહે જે પણ હોય. બીજી વસ્તુ એ પણ આપણી સામે છે, જે આપણે કાલે સમજવાનો પ્રયત્ન કરતા હતા, કે આજે ગમે તેટલું ભણેલો ગણેલો માણસ છે, જેમ મેં કાલે કીધું ફ્યુઝ બાંધવાનો હોય તો પણ જે વસ્તુમાં એને જે ફિલ્ડમાં ડિગ્રી લીધી છે, પણ એને ફ્યુઝ પણ બાંધી શકશે નહીં.
આટલું ભણેલો ગણેલો માણસ હશે, પણ શું બોલવું, કેમ બોલવું, ક્યાં બોલવું, કેવી રીતે બોલવું, આ વસ્તુ આપણે જોઈએ છીએ કે ડિગ્રીને, નોલેજને, જે આજકાલની વિદ્યા છે એને અને આને કાંઈ લેવા દેવા નથી. કે ભણી લીધો એટલે એ માણસને બધો વ્યવહાર કરતાંય આવડી ગયો એવું જોવા મળતું નથી. ભણવાનું ભણવાની જગ્યાએ છે, વ્યવહાર વ્યવહારની જગ્યાએ. તો એ તાલમેલ નથી દેખાતો. ગમે તેવો કોઈ વ્યક્તિ અમીર છે, મર્સિડીઝ કારમાં નીકળ્યો છે, પણ એ એક ટર્ન મારે છે તો ઇન્ડિકેટરે આપતો નથી. આવું જોવો છો કે નથી જોતા? 1 કરોડની ગાડીમાં બેઠો હોય માણસ, 1.5 કરોડની ગાડીમાં બેઠો હોય, પણ એક ઇન્ડિકેટર જેવી સામાન્ય વસ્તુ એ આપતો નથી. એના લીધે પાછળવાળાને કેટલી તકલીફ પડી. એ નુકસાન હમણાં એની ગાડી થયો તો આપણી કરતાં વધારે ગુસ્સો એ કરે, કેમ કે એની ગાડી મોંઘી છે. પણ એ નહીં જોવે કે મેં ઇન્ડિકેટર જ આપ્યું નથી. આ છે આજનું રિઝલ્ટ, આ છે સમસ્યા. ક્યાં ગાડી પાર્ક કરવી, કઈ સાઈડ ઊભા રહેવું, આ બધા પ્રશ્નો એવા છે જે વિદ્યાનો અભાવ દેખાડે છે, સમજનો અભાવ દેખાડે છે. અને આ બધી સમસ્યાઓ દિવસે દિવસે આપણે જોઈએ તો જીવનમાં વધી રહી છે, ઘટી રહી છે, વધતી જ જાય છે. એટલે એક તરફ માણસ ડિગ્રી વાળો થતો જાય છે. એટલે એમ કહી શકાય કે આજનો માણસ ભણેલો તો છે પણ ગણેલો નથી. એના ડિગ્રીને, એના એજ્યુકેશનને અને વ્યવહારને કોઈ લેવા દેવા નથી. આ આજની એક રિયાલિટી છે. હવે આવી સ્થિતિમાં આપણે એ સમજવું જોઈએ કે વિદ્યા કહેવાય કોને? તો એ મેં કાલે આપને કીધું એમ કે વિદ્યા હશે ને તો આપણે એના અનુસાર આચરણ કરશું અને કરશું. તમને એકવાર સમજાઈ ગયું કે ભાઈ ફ્રૂટ સલાડ છે એ વિરુદ્ધ આહાર છે, મતલબ છે. ફ્રૂટનો દૂધનો કોઈ મેળ નથી જ, અને નુકસાન કરે છે અને કરે છે કોઈ પણ માણસ હોય. હવે આ વસ્તુ જેને સમજાઈ ગઈ એને તમે ફ્રૂટ સલાડ આપો દી લઈ શકે? એને ભાર જેવું લાગે, ઝેર જેવું લાગે, એને દબાણ જેવું લાગે. ઘણાને એમ થાય ભાઈ મેં આટલું પ્રેમથી બનાવ્યું, આગ્રહથી બનાવ્યું, આટલું સરસ બનાવ્યું, ટેસ્ટ તો કરો. કોઈ ઝેરનો ટેસ્ટ કરે? ઝેરી મહેનતથી જ બને ને, પણ કોઈ ટેસ્ટ કરશે? તો જે વ્યક્તિને જ્યારે નોલેજ થઈ જાય કે શું સાચું અને શું ખોટું, એટલે એને એની વિરુદ્ધની વસ્તુ હશે એ કેવી લાગશે? ઝેર જેવી. જેને સમજ નથી એને એમાં હલવો દેખાશે, લાભ દેખાશે. નોલેજ ઉપર છે, મારું સમજ શું છે, મારી પાસે જ્ઞાન શું છે. એટલે જ્યારે આપણી પાસે જો નોલેજ હશે તો એનું લક્ષણ એ છે આપણે એના અનુસાર આચરણ કરશું જ, ચાહે ગમે તે કરે કોઈ, ગમે એટલો કોઈનો આગ્રહ હોય, ગમે તે પરિસ્થિતિ હોય. આને કહેવાય એકચ્યુઅલ નોલેજ, આને કહેવાય વિદ્યા, આને કહેવાય જ્ઞાન. આ જ્ઞાન જ્યાં સુધી જીવનમાં નહીં વધે ત્યાં સુધી આપણા જીવનમાં પરિવર્તન આવવાનું નથી. અને જ્યાં સુધી પરિવર્તન નહીં લાવીએ ત્યાં સુધી ઉન્નતિ પણ થવાની નથી. તો આપણે કાલે અમુક કારણો વિશે વિચાર કરી રહ્યા હતા કે જીવનમાં જ્ઞાન જરૂરી છે પણ એ જ્ઞાન નથી મેળવી શકતા, અથવા આટલા વર્ષોથી આપણે એકનો એક વિષય સાંભળતા હોય. કેટલા વર્ષોથી કોઈ વ્યક્તિ પંચમહાયજ્ઞ વિશે સાંભળતો હોય, કેટલા વર્ષોથી કોઈ વ્યક્તિ એ જ ઉપાસના, સંધ્યા, એ જ ત્રેતવાદ વિશે સાંભળતો હોય, પણ ચેન્જ શું આવ્યો? ઇન્ફોર્મેશન તો ઘણી વધી ગઈ. ઇન્ફોર્મેશનના આધારે આપણે બીજાની પરીક્ષા લઈ લઈએ છીએ, આને આટલી ખબર છે, આને આટલી નથી ખબર, આમ છે. પણ મારામાં ચેન્જ શું આવ્યો એ જાણવાનું. આત્મનિરીક્ષણનો વિષય છે કે નથી? કે મારી પાસે આટલું ત્રેતવાદનું નોલેજ છે, કે આટલું મારી પાસે કોઈ સારી વાતનું નોલેજ, પણ એનો બેનિફિટ શું લઈ રહ્યો છું, ફાયદો શું લઈ રહ્યો છું? તો આપણે જોશું કે ફાયદો લઈ શકતા નથી. આનું અમુક કારણ છે કે જીવનમાં જ્ઞાન કેમ નથી વધી રહ્યું, નોલેજ કેમ નથી વધી રહ્યું, પરિવર્તન કેમ નથી આવી રહ્યું. તો અમુક વિદ્યા પ્રાપ્તિના વિરોધી ગુણો છે, બાધકો છે. જ્યાં સુધી બાધકો રહેશે એ આપણને જ્ઞાન નહીં થવા દે. તો એક કારણ તો મેં આપને કાલે સમજાવેલું કે સંતોષી થઈ જવું. ઘણી બધી ખબર છે, ઘણું બધું જાણું છું, મેં તો બહુ સત્સંગ સાંભળ્યા, બહુ વિદ્વાનો સાંભળ્યા, બહુ પુસ્તકો વાંચ્યા, એટલે હવે મારે કંઈ જરૂર નથી. તમે બધા નવા છો, તમે જાઓ.
તમે કરો, મારે જરૂર નથી. આ શું થઈ ગયું? બ્રેક મારી દીધું કે મારે હવે જરૂર નથી, શીખવાની, ભણવાની, જાણવાની જરૂર નથી, ઘણું બધું છે મારી પાસે. આ એક વાત. બીજું બાધક કારણ સૌથી મોટું કે જે કંઈ મેં સાંભળ્યું છે કે વાંચ્યું છે, હું એમ માનું છું કે આ બધું મને નોલેજ થઈ ગયું છે. આ ભ્રાંતિ. મને શું છે કે હું શું માની લઉં છું, મને આ બધું નોલેજ થઈ ગયું. પણ નોલેજ કોને કીધું? આપણે એના અનુસાર આચરણ. પણ આચરણ તો નથી. ખબર તો છે પણ આચરણ નથી. તો નોલેજ છે કે ઇન્ફોર્મેશન છે? ઇન્ફોર્મેશન છે. તો બીજું શું પ્રોબ્લેમ છે આપણો કે આપણે ઇન્ફોર્મેશનને નોલેજ માની લઈએ. આ આપણો બીજો પ્રોબ્લેમ છે. એટલે આપણે શું થાય છે, નોલેજ મેળવતા નથી. અને જે ત્રીજો પ્રશ્ન જે છે એ મેં કાલે જે આપને છેલ્લે વાત કરી કે વિદ્યા પ્રાપ્તિ માટે આ ઓલા જેવી વાત કે હવે જેની આંખ જ નબળી એને તમે 100માં દોરો પુરવવાનું કયો તો ક્યાંથી મેળ પડે? હવે એમ જે વ્યક્તિનું મન જ સ્થિર નથી, ચંચલ છે અથવા મૂડ છે, અને એને એમ કહીએ કે તું ધ્યાન કર તો તારું મન એકાગ્ર થશે, તું સંધ્યા કર કે તું આ કર, ક્યાંથી મેળ પડશે? શક્ય જ નથી. તો ત્રીજી વસ્તુ છે મનનું વિદ્યા પ્રાપ્તિને અનુકૂળ ન હોવું. ત્રીજું કારણ શું કીધું મેં? મનનું વિદ્યા પ્રાપ્તિ માટે અનુકૂળ ન હોવું. આ સૌથી મોટો રોગ છે. આ સૌથી મોટો પ્રશ્ન છે કે આપણું મન, આપણે જે નોલેજ મેળવવું છે એને અનુકૂળ નથી. હવે અનુકૂળ નથી તો એના કોઈ કારણો તો હશે ને કે મન અનુકૂળ કેમ નથી આપણું? તો એમાં સૌથી પહેલું કારણ મનની અનુકૂળતા ન હોવાનું. જેટલું વધારે આપણું જીવન બાહ્ય વિષયો જે છે એની તરફ આપણે જેટલું વધારે આકર્ષિત રહેવાના, વિષયો તરફ જેટલા વધારે ઝૂકેલા રહેવાના, વિષય સુખમાં જેટલા વધારે આપણે રહેવાના, એટલું મન શું થઈ જવાનું? ચંચલ થઈ જવાનું. શરીરમાં શું થવાનું? શિથિલતા આવવાની, અને મનમાં ચંચલતા આવવાની. એટલે જેટલું વધારે બાહ્ય પ્રવૃત્તિ હશે આપણી જીવનમાં, એટલું જ વ્યક્તિનું એકાગ્ર થવું અઘરું હશે. આ વાત સમજાય છે આપણે? જેટલું વધારે બહાર ચંચલ રહેવાના અથવા મનને ચંચલ બનાવે એવી પ્રવૃત્તિઓ આપણી હશે તો એટલું જ વધારે મનનું એકાગ્ર થવું અઘરું છે. બીજી સમસ્યા શું રહે કે સામાન્ય રૂપે આપણે વ્યવહારની અંદર આજકાલ સુવિધા પ્રિય થતા જઈએ છીએ. એસી જોઈએ, મોબાઈલ જોઈએ, ગાડી જોઈએ, બધું રેડીમેડ જોઈએ. આ બધું શું છે? સુવિધા. અને સુવિધાઓ આપણને પ્રિય છે એટલે દરેક વસ્તુને સરળ કરવાનો પ્રયત્ન કરીએ છીએ આપણે. અને જો સરળ હોય તો એને સ્વીકારવા તૈયાર છીએ. તો એનું ઊંધું કરી નાખો. અઘરી હોય તો, કષ્ટ પડે એવું હોય તો. સાતમ આઠમ આવશે તમારી. હવે પહેલા તો બધું ઘરે જ બનતું, થેપલા, પરોઠા, ગાંઠિયા, કઢી, આન તેન બધું 2-3 દિવસનું ટોટલી કેટલી આઈટમો બનાવતા. અને આજકાલ શું કરો છો? રેડીમેડ. દિવાળી છે તો પેલા મીઠાઈઓ, લગભગ બધી મીઠાઈ ઘરે જ બનતી. હવે ટોટલી રેડીમેડ. ટોટલી એક આઈટમ ઘરમાં નથી બનતી. આ શું દેખાડે છે? આપણે સુવિધા પ્રિય થઈ ગયા. એટલે જોવાની ખૂબી એ છે કે આપણો જે સ્વભાવ છે એ આ સાધનોમાં, સુવિધામાં રહેવાના કારણે, સુવિધા પ્રિય થઈ જવાના કારણે હવે કષ્ટ પડે એવું કાંઈ આપણને ગમતું નથી. તો વિદ્યા જે પ્રાપ્તિનું કામ છે એ શું લાગે છે આપને? ઈઝી છે કે ટફ છે? કઠિન છે, અઘરું છે, મહેનત માગે એવું છે, શ્રમ પડે એમ. અને એ આપણો સ્વભાવ નથી. એટલે જે વ્યક્તિ જેટલો વધારે સુવિધામાં રહેતો હશે એ વ્યક્તિનું મન એટલું આરામ પ્રિય હશે, કમ્ફર્ટ ઝોનમાં હશે. અને એવી વ્યક્તિને કોઈ ચેન્જ ગમે નહીં. કેમ કે ચેન્જ કરો એટલે કષ્ટ થાય, અને કષ્ટ ગમે નહીં એટલે એમ થાય ભલે રહ્યું, કાંઈ આપણે જરૂર નથી. તો એક આ વસ્તુ પણ આપણને આજે કંઈ શીખવામાં, લર્નિંગમાં કે કંઈ પરિવર્તન લાવવામાં એક આપણી આ આદત આપણને નુકસાન કરી રહી છે. એટલે આપણા જે બાળકો છે, આપણે એવું ઈચ્છીએ છીએ કે આપણું બાળક ભણી લે. કેટલો ખર્ચો કરો છો? કેટલો ખર્ચો કરો છો?
સારામાં સારી સ્કૂલ, ટ્યુશન, સારામાં સારી એને બેગ, બુક્સ, લંચ, આપ એને કેટલી બધી સુવિધાઓ આપો. શું કામ? આપનો પર્પઝ શું છે? કે મારું બાળક ભણે, ભણીને હોશિયાર થાય, આગળ આવે, એને યાદ રહે. અને તમારા બાળકને યાદ ન રહેતો હોય, પરીક્ષામાં એ સ્કોરિંગ ન કરી શકતું હોય તો તમને કેવું લાગે? એને કેમ હોશિયાર કરવું એ માટે તમે કેટલો પ્રયત્ન કરો. તો એક તરફ તો આપણે બાળકને હોશિયાર બનાવવા, સ્કોરિંગ સારું કરે એ માટે આપણે કેટલી મહેનત કરીએ છીએ, અને બીજી બાજુ એ જ બાળકને આપણે સુવિધામાં કેટલો રાખીએ, સુવિધામાં કેટલો રાખીએ. બીજી બાજુ એ જ બાળકને આપણે ખવડાવવા, પીવડાવવા. 2 વર્ષના છોકરાઓની ડિમાન્ડ હોય છે, મને આ જ બ્રાન્ડનું જીન્સ જોઈએ, 2 વર્ષનું ટેણિયું, મને આવો જ કલરનો જીન્સ જોઈએ છે, મને સ્કિન ટાઈટ જ જોઈએ છે. એને કેટલી ખબર પડે છે બોલો. અને પહેલા લંગોટ પહેરાઈ દેતા, હવે એમાં શું આવ્યું? આમાં કયું કપડું, કઈ સ્કિન ને કયું મટીરિયલ રેમા કરે આખો દિવસ. બહુમાં બહુ તો લંગોટ બદલવું પડે, બીજું જ શું. અને અત્યારે દિવસમાં 3 જોડી કપડા છોકરું બદલે. તો આ જોવાની વસ્તુ છે કે આપણે જ એક તરફ તો એને આગળ લાવવા પ્રયત્ન કરી રહ્યા છીએ, અને બીજી તરફ આપણે એને એવી બધી વસ્તુઓથી જોડી રહ્યા છીએ જે વસ્તુઓ એના મનને, વિદ્યાને અનુકૂળ બનવા દેશે નહીં. આપણને નોલેજ જ નથી આ વસ્તુનું કે આ ન કરાય, આ વસ્તુને કેવી રીતે કરાય. તો આ આપણને જે વસ્તુ, જે પ્રોબ્લેમ બાળકનો છે એ જ આપણો છે, આપણો છે એ જ એનો પ્રશ્ન છે. આપણે આવું જ સમજીએ છીએ એટલે આપણે એના માટે એવું જ કરીએ. તો એ જ રીતે વિદ્યા પ્રાપ્તિને અનુકૂળ મનને ન બનવા દેવામાં આળસ પણ એક મોટું કારણ છે. આળસુડો સ્વભાવ. અને આળસુડો સ્વભાવ કોનો મેં કીધો? જે આ પ્રકારનું કમ્ફર્ટ ઝોનમાં રહેવા વાળા હોય, સુવિધામાં રહેવા વાળા હોય, સેવા જ લઈને કામ ચલાવવા વાળા હોય, જેને જરી મહેનત કરવાની આદત ન હોય, તો આળસ વધતી જ જવાની, એ કે ઘટવાની તો નથી. દિવસે દિવસે આળસ વધતી જવાની. એટલે આળસુડો માણસ ક્યારેય નોલેજ ન મેળવી. આળસુડા માણસથી ભોજન ન બનીએ કે ચાય ન બની કે વિદ્યા તો ક્યાંથી આવવાની. આળસ પણ આ વિદ્યા પ્રાપ્તિમાં એક બહુ મોટું બાધક કારણ છે. એવી જ રીતે બીજું, જે આપણે આટલું સાંભળવા છતાં સમજમાં ન આવવું, કે આગળ ન વધી શકવું, એની અંદર ચંચલતા પણ એટલું જ કારણ છે. ખૂબ ચંચલ મન. જેમ મેં કાલે આપને ઉદાહરણ આપ્યું કે એક જણ ઊભો થાય એટલે બધાનું ધ્યાન ક્યાં જાય? શું એમાં થઈ ગયું? હાથી નીકળ્યો તો એમ થાય કે હાલો હાથી નીકળ્યો એટલે બધા જોયો આપણી વચ્ચે. પણ કોઈ ગયું, કોઈ આવ્યું, અરે એ તો ભાઈ અલગ પ્રસંગ છે. હવે કોઈ માણસ આવવાના, કોઈ માણસ, એમાં જોવાનું ક્યાં આવે? ધ્યાન ડાયવર્ટ કરવાનું, પણ મોકો જ જોતો હોય. હમણાં સેજ ક્યાં કંઈક અવાજ થાય, તરત આપણા બધાનું ધ્યાન ક્યાં જશે? ત્યાં. હવે એ વસ્તુ આપણા માટે કોઈ એટલી જરૂરી નથી, પણ મન ઉપર નિયંત્રણનો અભાવ, આ આપણી ચંચલતા, આપણી આંખનું સ્થિર ન રહેવું, આંખનું સતત ફરફર ફરફર કરવું, આ શું દેખાડે છે? મનની ચંચલતા. તો કેમ કે એક નિયમ છે, જ્યાં આંખ હશે ત્યાં મન હશે. આ સમજમાં આવે છે? જ્યાં મન જશે ત્યાં આંખ જશે. હવે અત્યારે કોનો વિષય ચાલી રહ્યો છે? કાનનો કે આંખનો? અત્યારે કાનનો ચાલી રહ્યો છે, બરાબર. પણ હમણાં કોઈ ઊભું થયું તો શું કરશું? હવે કોનો વિષય ચાલુ થઈ ગયો? તો એનો મતલબ હવે મન કોની આરે છે? કાન આરે કે આંખ આરે? મન હવે એ આંખ આરે છે, કાન આરે નથી. આ નિયમ છે. એટલે ચંચલ વ્યક્તિ જે હશે એ મનને ક્યારેય વિદ્યા પ્રાપ્તિ પર કેન્દ્રિત નહીં કરી શકે. એ માટે અભ્યાસ કરવો પડે. શું કરવું પડે? અભ્યાસ. એ સંકલ્પ સાથે બેઠવું પડે કે મારે સમજવાનું છે. આપણે એક અડધી કલાક આ શીખવા, સમજવા, જાણવા આવ્યા છીએ. આ આપણું મુખ્ય કામ છે. બાકી બધું ગૌણ. આ સંકલ્પ સાથે, અને સંકલ્પને યાદ રાખવો પડે. અને હવે જો કોઈ ચેન્જ આવે તો હવે ધ્યાન જાય કે ન જાય? આ સંકલ્પ કરીને બેઠા હોઈએ તો જાય કે ન જાય? નહીં જાય. બલકી તમને ઓર મજા આવશે કે હા ઊભા થયા, જો હું હજી નથી જોતો, જો મેં નથી જોયું, જો આ વૈયા ગયા, વૈયા થઈ ગયું, આ વખતે થઈ ગયું.
આ વખતે થઈ ગયું, એકવાર થયું, બીજી વાર થયું, પછી આદત પડી જશે, એટલે ધીરે ધીરે કંટ્રોલ થઈ જશે. પ્રેક્ટિસ કરવી પડે. શું કરવું પડે? પ્રેક્ટિસ. અને એ માટે જાગૃત રહેવું પડે. જાગૃત રહેવા માટે મગજને જાગતું રાખવું પડે. ત્યાં થોડીક તકલીફ પડે, એટલે આપણે કરતા નથી. તો આ છે મનને એકાગ્ર કરવા માટેનો પ્રયત્ન, આવા નાના નાના અભ્યાસ. બીજી વસ્તુ જે આપણા મનને એકાગ્ર ન થવા દે એનું કારણ એક છે વ્યસન. તો વ્યસન કોને કહેવાય? બીડી, સિગરેટ, માવો, ગુટકા, આ બધા વ્યસન કહેવાય ને. વ્યસનમાં શું આવે? આજ આવે કે બીજું કઈ આવે? વ્યસનમાં આજ આવે કે બીજું કઈ આવે? દારૂ આવી ગયો. એટલે આ તો બધા ઉપરના હાઈફાઈ વ્યસન થઈ ગયા બધા. ઉપરમાં તો કોઈ એન્ડ જ નથી. નીચેમાં બીજા કોઈ વ્યસન આવે કે ન આવે? આનાથી નીચે ચા. ચા પણ એક વ્યસન છે. એટલે હવે જો કોઈ વ્યક્તિને કોઈ પણ પ્રકારનું વ્યસન હોય તો એ વ્યસન પણ, વ્યસનનો મતલબ એ છે કે એના વિના હાલે, એનું નામ વ્યસન. જેના વિના હાલી જતું હોય તો વ્યસન નથી, પણ જેના વિના હાલી ન શકે એનું નામ શું? વ્યસન. તો જો વ્યસન કોઈ પણ પ્રકારનું હોય, ચાહે ચાનું પણ કેમ ન હોય, કોફીનું પણ કેમ ન હોય, દૂધનું હોઈ શકે. એવું કઈ થોડું આદુ વાળું, એમાંય આદુ વાળું જ દૂધ પાછું, દૂધનું નહીં, આદુ વાળા દૂધનું વ્યસન. એ વ્યસન જ છે. કેમ? એના વિના હાલતું નથી. એટલે વ્યસન કઈ સારી વસ્તુનું જો એવું નથી, ખરાબ એ ખરાબનું એવું નથી, સારી વસ્તુનું હોય છે. મતલબ જેના વિના ગાડી અટકી જાય, મગજ કામ ન કરે, બધું શું? વ્યસન. તો હવે માની લો કોઈ વ્યક્તિને વ્યસનની આદત હોય તો એને વિદ્યા પ્રાપ્તિમાં તકલીફ પડે. કેમ કે એનો સમય થાય એટલે મગજની ઘંટી વાગે. એટલે રોજર શિબિરનો અમને અનુભવ છે. 8 દિવસ રોજર શિબિરમાં બધા આવે ત્યાં, એટલે હવે ત્યાં ચાવા તો દઈએ નહીં આપણે, અને હવે ઘરેથી સીધા નહીં આવી જાય, 4 વાગ્યા ઉઠવાનું. એટલે ઘણાને તો ઉઠીને પહેલી જ ચા જોતી હોય, એ મળી નહીં. બરોબર. પછી પાછા દિનચર્યામાં લાગી ગયા. બપોર તો એમ થાય કે હાલો સવારની તો હલાઈ લીધું મેં, હવે 4 વાગે ને તો આ બાજુ ક્લાસ હાલતો હોય અને આ બાજુ મગજની ઘંટી વાગતી હોય, ચા 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 ચા. અને જેવો એ ક્લાસ પૂરો થાય એટલે રસોડા બાજુની આવે અને આમ બધે પહેલા ટ્રાય કરે, કઈ સુગંધ બુગંધ આવે છે, કઈ ચા બા બનતી હોય, પેલા તપાસ કરે કે વાસણ બાસણ ખખડે છે કંઈક ચા બાના. એટલું એ શાર્પલી બધું ચેક કરતા હોય કે ક્યાંય પ્રોગ્રામ છે કે નહીં ચા. જેમ લાગે ખારું કઈ લક્ષણ નથી દેખાતું, ચા બનતી લાગે. પછી એ કોકને ધીમે રહીને પૂછે. એ કોને પૂછે? ઓલા કામ કરવા વાળા માણસોને, કર્મચારીને પકડે. બીજાને પૂછી ન હોય કાંઈ, વિદ્વાનોને કે એને. તો ઓલા કર્મચારી ભાઈ, હે ભાઈ અહીં ચા બા આપે છે નહીં? માથું દુખવા માંડે, હેંગ થઈ જાય. હવે એને તમે ક્લાસમાં બેહાડો ને તરત 4 વાગ્યા પછીનો જે ક્લાસ છે એ હવે ધ્યાન ન હોય. હવે જેને 4 વાગ્યા ચા નથી મળી, ધ્યાન શું કરે કયો? માથું એનું તો દુખતું હોય. વ્યસન, કોઈ પણ પ્રકારનું આવું વ્યસન છે એ આપણને વિદ્યા પ્રાપ્ત કરવામાં બાધક તો બને જ. તો આ જ રીતે આગળ જોવા જઈએ તો માન લો કોઈ વ્યક્તિનો અભિમાની સ્વભાવ છે. વ્યવહારની અંદર આપણે જોતા હોય ઘણા બધા, કોઈ તમે વ્યક્તિને વિદ્યાની વાત કરો અને જો સામે કોઈ માણસ તમારો થોડો અકડ પકડ વાળો બેઠો હોય તો એને સાંભળવું ગમે? સામે અભિમાની માણસ બેઠો હોય એને સાંભળવું ગમે? એને નહીં ગમે. એને એવું લાગશે કે મને હેનું શીખવાડે છે, મને હેનું સમજાવે છે. અથવા એને એમ થશે કે આને જો હું સાંભળીશ ને આની વાત તો એને એમ લાગશે કે મારા બહુ મોટો છે અને હું બહુ નાનો છું. એટલે એ માણસ શું કરે? સાંભળવા જ તૈયાર ન. એની બોડી લેંગ્વેજ જ તમને એમ કહી દે કે તારું બોલવાનું બંધ કર. એનું બોડી લેંગ્વેજ જ બદલાઈ જાય આખી. તો અભિમાન પણ એક એવી વસ્તુ છે, કેમ કે જેવું તમે કોઈને સાંભળવાનું ચાલુ કરો, કોઈ પાસે શીખવાનું ચાલુ કરો એટલે તમે નાના બની ગયા. આ વાત સમજમાં આવે છે? આપણે કોઈ પાસેથી જો નોલેજ લેવાનું ચાલુ કર્યું એનો મતલબ જ એ થાય છે કે આપણે એ જાણતા નથી. તો એટલા અંશમાં હું ન્યા શું થઈ ગયો? સામેવાળા કરતા નાનો. નાના કોઈને થવું નથી, મારે તો મોટા જ રહેવું છે. એટલે જે મારી મોટપ નો ખવાઈ જાય, એટલે હું સામેવાળા પાસેથી શીખી શકાય એમ છે, નોલેજ લઈ શકાય એમ છે, તોય લેવા તૈયાર નથી. એટલે અભિમાની માણસે ક્યારે વિદ્યા ન મેળવી. એવી જ રીતે લાલચનો સ્વભાવ હોય.
લોભનો સ્વભાવ હોય, તો હવે ક્યાંય પણ આપણે કોઈ વિદ્યા પ્રાપ્તિનું કામ હોય પણ ત્યાં લાલચ અને લોભ આગળ ચાલતી હોય તો તકલીફ પડે કે ન પડે? તો કોઈ તમે એમ કહો રોજડ શિબિરમાં આવજો, રૂમ મળશે, એસી હશે? કોઈ તમે એમ કહો કે આટલું દાન દેવાનું છે કે આ કરવાનું, સારું કામ, નામ લખાશે, ઉપર આવશે, નીચે આવશે, તરત આપણી આગળ શું ચાલવા માંડે? આપણો સ્વાર્થ, આપણી લાલચ આગળ ચાલવા માંડે. એટલે જ્યાં જ્યાં આપણી લાલચ ને લોભ આગળ વયા જશે ત્યાં સારું કામ શું રહી જશે? પાછળ. એ એની ઉપર જ ડિપેન્ડ હશે. એ જો પૂરી થતી હોય તો એ થાય, નહીતર નહીં. તો વિદ્યાની પ્રાપ્તિ છે, નોલેજની પ્રાપ્તિ છે, લાલચથી ન થઈ શકે. એ તો ઓનેસ્ટલી જ કરવી પડે, પ્રમાણિકતાથી જ કરવી પડે. લોભી બનીને ન થઈ શકે, ઉદાર બનીને જ કરવી પડે. તો નોલેજ અને વિદ્યા આપણે જે આપણા જીવનમાં જે ઉન્નતિ નથી કરી શકતા અથવા કે બાધા રહે છે, તો એનું મૂળ કારણ આવા બધા કંઈક બાધક કારણો આપણા જીવનમાં રહેતા હોય, જેના કારણે શું થાય કે આપણે વિદ્યા કે નોલેજ નથી મેળવી. હવે આને આપણે યાદ કરવા માટેની, નિર્ણય કરવા માટેની, વ્યવહારમાં કોઈ વિદ્યાને લાવવા માટેની પદ્ધતિ આપણે સૌભાગ્યશાળી કહેવાય કે આપણા શાસ્ત્રમાં આખી મેથડ આપી છે. આપણે એમ કહેવાય કે જે આખી સાયન્ટિફિક પ્રોસેસ છે નોલેજ મેળવવાની, વિદ્યા મેળવવાની, એ આપણે એટલા ભાગ્યશાળી છીએ કે આપણી પાસે ઉપલબ્ધ છે. આપણે લગભગ ઘણીવાર વાંચી હશે, સાંભળી હશે, પણ આપણે ભૂલી જતા હોય અથવા એની ઉપર કામ નથી કરતા. નહીતર આપણી પાસે છે તો કરી. હવે એ પ્રોસેસ કઈ છે? હવે ફાઇનલ વાત આખી વિદ્યા પ્રાપ્તિની, નોલેજ મેળવવાની, એ આખી પ્રોસેસનું જે નામ છે આપણી, એને આપણે 4 શબ્દમાં આપણે બધા કહીએ છીએ. કયા છે 4 શબ્દ? આખી વિદ્યા પ્રાપ્તિની જે પ્રોસેસ છે આપણી, એ 4 શબ્દમાં છે. 4 પ્રકારની પદ્ધતિથી આપણામાં આવે નોલેજ. તો પહેલું એ સમજવાની વસ્તુ છે, વિદ્યા આપણી અંદરથી ઉત્પન્ન થાય છે કે વિદ્યા બહારથી અંદર લેવાની હોય છે? અંદરથી તો થાય, પણ એ પણ ક્યારે? બહારથી જાય ત્યારે. તો એક વાત તો આપ સમજી શકો છો કે નહીં, કે નોલેજ અને વિદ્યા એ લેવાની, મેળવવાની વસ્તુ છે. જો લીધી હોય, મેળવી હોય તો આપણે એનો કંઈક લાભ લઈ શકીએ. જાતે જાતે કોઈ વિદ્યા આપણામાં ઉત્પન્ન થાય નહીં. આ એક ક્લિયર વસ્તુ છે. તો વિદ્યા મેળવવાની છે, તો વિદ્યા મેળવવાના સાધન કેટલા? આપણે વિદ્યા શેનાથી મેળવીએ છીએ? નોલેજ શેનાથી મેળવીએ છીએ? જ્ઞાન શેનાથી કરીએ છીએ? જ્ઞાન શેનાથી કરી રહ્યા છે આપણે? સાંભળીને. આમ બધું કોઈ પણ જ્ઞાન આપણે કરીએ જીવનમાં કે રોજ માન લો, એ શેનાથી કરીએ છીએ? બધું જ્ઞાન આપણને ખબર કેનાથી પડે છે? જ્ઞાનના સાધન કયા છે આપણા? ઈ ખરા, પણ આત્માના દૃષ્ટિકોણથી આપણા સુધી નોલેજ પહોંચાડનારા સાધન કયા છે? આપણી 5 જ્ઞાનેન્દ્રિયો. 5 જે જ્ઞાનેન્દ્રિયો છે એનાથી જ ખબર પડે છે ને, શબ્દની, સ્પર્શની, રૂપની, ગંધની. આ ગંધ છે એ ખબર કેનાથી પડી? નાસિકાથી. કે આ વસ્તુ આવી છે ખબર કેનાથી પડી? સ્પર્શથી. તો આ બધા શું છે? આપણને નોલેજ કરાવનારા સાધન છે. એ કેટલા છે આપણા? 5. અને એ 5માં મુખ્ય કયા 2? વધારે ધ્યાન કરીએ આંખ અને કાન. આ 2 થી વધારે મેક્સિમમ. અને એ 2માં જો કમ્પેર કરો તો સૌથી વધુ ધ્યાન કેનાથી થાય? કોઈ કહી શકશે? આંખથી કે કાનથી? સૌથી વધુ નોલેજ કેનાથી થઈ શકે? આંખ કરાવે છે કે કાન? વધુ નોલેજ બે આપ કમ્પેર કરવા જશો તો શ્રવણથી વધારે નોલેજ ભેગું કરવાનું હોય છે. સમજમાં આવી વસ્તુ? શ્રવણથી વધારે કરવાનું હોય છે ભેગું, અને શ્રવણથી સમજમાં તે વધારે આવે. હવે હું જે વાત બોલતો હોઉં એ લખેલી છે, તો તમે લખેલી વાંચી તો જશો, પણ સમજાશે કઈ? વાંચેલી કઈ વસ્તુ બોલીને કહીએ તો વધારે અવગમન કઈ ઇન્દ્રિયથી કરીએ છીએ? કાનથી. કાનથી વધારે જ્ઞાન મેળવી શકીએ.
તો આપણા જેટલા શાસ્ત્રો છે, આપણે વેદને પણ એક બીજું નામ શું કહીએ છીએ? શ્રુતિ. તો શ્રુતિ શું કામ કહો છો તમે? તો વેદોને આજ સુધી યાદ કે નથી રાખતા હતા? શ્રુતિ કેમ કીધું? આંખેથી નતા જોતા? એને આંખેથી જોતા નહીં હોય? પણ કેટલા વર્ષો સુધી, કરોડો વર્ષો સુધી સાંભળીને જ યાદ રાખ્યા. મહર્ષિ દયાનંદ ભણ્યા હતા તો વાંચીને ભણ્યા હતા કે સાંભળીને ભણ્યા હતા? મહર્ષિ પાસે તો કઈ ગ્રંથ જ નથી, તો સીધું ઇનપુટ જ કરતા. આખું લેક્ચર મહર્ષિ સાંભળી લેતા, વાંચતા નહીં, સામે કઈ પ્રથમાવૃત્તિ કે અષ્ટદય ખોલતા નહીં, આખું જ સાંભળી લેતા અને પછી જઈને એની પર વિચાર કરી લે. તો કહેવાનો મતલબ કાન મહત્વનું ઇન્દ્રિય છે જ્ઞાન મેળવવા માટે, કેમ કે એનાથી મેળવેલું જ્ઞાન વધારે સોલિડ હોય છે અને મેક્સિમમ એનાથી જ મળતું હોય છે. એટલે આપણે આ શ્રવણ, ઉપદેશ, પ્રવચન, સત્સંગ આ બધા આંખના વિષયો છે. પણ કાનથી થોડું સમજવામાં અઘરું પડે એટલે હવે વિઝ્યુલાઇઝ કરવા માંડ્યા, બધા પ્રોજેક્ટર મૂકવા માંડ્યા, સ્ક્રીન ચલાવવા માંડ્યા, ડિસ્પ્લે આપવા માંડ્યા, એટલે શું થાય, ચિત્ર જલ્દી સમજમાં આવી જાય છે. પણ તો એ સમજાવવા કાનની વાત માગે છે કે આંખની વાત? તો કાનની જ સમજાવવા માંગે છે. એ કાનની વાત સમજાવવા સપોર્ટ લીધો ખાલી આંખનો, મહત્વનું તો કાનની જ વાત હતી. તો કહેવાનો મતલબ આપણે જ્ઞાન મેળવવાના જે સાધન છે એ આપણી 5 જ્ઞાનેન્દ્રિયો છે, એમાં મુખ્ય કર્ણેન્દ્રિય છે. અને એ કર્ણેન્દ્રિયથી એટલે જ્ઞાન મળશે કેનાથી? કાનથી. અત્યારે પણ આપણે શેનું કામ ચાલી રહ્યું છે? જ્ઞાન આપવાનું. અને કેનાથી લઈ રહ્યા છીએ? કાનથી. આપ આંખ બંધ કરીને બેસી શકો, સાંભળવામાં કોઈ તકલીફ પડવાની જ નથી. કાનથી જ આપણને સાંભળવાનું છે. તો કાન શું કરી રહ્યું છે? આપણને નોલેજ અપાવે છે. પણ મેં કાલે કીધું એમ, અત્યારે હું અહીં બોલું છું, બધાના કાન ઉપર ભટકાઈ રહ્યું છે કે નહીં? હું બોલું છું એ દરેકના કાન સુધી અત્યારે પહોંચી રહ્યું છે કે નહીં? પહોંચી રહ્યું. શું બધાના કાનથી બધાના મન સુધી પહોંચી રહ્યું છે? કામ તો બધાના અંદર પહોંચાડવા સુધીનું ચાલી રહ્યું છે ને અત્યારે. તો જે બોલું છું એ બધાના કાન સુધી પહોંચી રહ્યું છે, પણ શું બધાના કાનથી બધાના મન સુધી પહોંચી રહ્યું છે? કાન સુધી પહોંચી રહ્યું છે એમાં તો તમે ના નહીં પાડો. 100% દરેકના કાન સુધી તો પહોંચી રહ્યું છે. પણ કાનથી મન સુધી બધાને પહોંચી રહ્યું છે? બોલતા નથી. બહુ અઘરું પૂછ્યું છે કઈ? કઈ અઘરું પૂછ્યું છે? હે? આ લાઈટ ચાલુ છે અત્યારે, તો આની એક એક સ્ટેપ પાછળ જાઓ. અત્યારે આ લાઈટ કેમાંથી આવી રહી છે? કોઈ કનેક્શન છે એનું? એ કનેક્શન પહેલું એનું ક્યાં આવશે? બોર્ડ સાથે હશે. બોર્ડ પાસે ફ્યુઝ હશે, ફ્યુઝ હશે અથવા ઓન ઓફ સ્વિચ હશે. અચ્છા, એનાથી પાછળ જાઓ, ક્યાંથી આવી રહી છે? જ્યાંથી જનરેટ ટ્રાન્સફોર્મર હશે કે જે સપ્લાય જ્યાંથી થઈ રહી છે એ હશે. તો અને એનાથી પાછળ જાઓ તો જ્યાંથી પાવર જનરેટ થઈ રહ્યો છે ત્યાં હશે. આ બધા ત્યાં લાઈટ ચાલુ છે એનો મતલબ શું થયો? કનેક્શન પ્રોપર છે. આમાંનું એક પણ કનેક્શન છે એ ફેલ થાય કે પાવર જ્યાંથી જનરેટ થાય છે એ ન થાય, અથવા ટ્રાન્સફોર્મર છે એમાંથી સપ્લાય ન થાય, અથવા ફ્યુઝ બરાબર ન હોય તો લાઈટ ચાલુ રહી શકે? અને લાઈટ ચાલુ છે એટલે આપણને પ્રકાશનો લાભ મળી રહ્યો છે. તો જ્ઞાન બુદ્ધિમાં પ્રકાશ કરે છે. અને એ પ્રકાશ ક્યારે કરીએ કે એને પણ એના કનેક્શન જો બધા પ્રોપર થયા હોય અંદર, તો બુદ્ધિમાં શું થાય? જ્ઞાનનો પ્રકાશ થાય. તો એના કનેક્શન કયા કયા? પહેલું તો શબ્દનું કાન સુધી આવવું, બીજું કાનથી મન સુધી પહોંચવું, અને ત્રીજું મનથી આત્માને ખબર પડવી, એટલે કે આપણને ખબર પડવી. તો આ 3 કનેક્શન જો પ્રોપર થાય તો શું થાય? આપણું ઇનપુટ પ્રોપર થઈ જાય, તો વિદ્યા આપણને મળે, તો આ જ્ઞાન આપણી અંદર આવે, તો કંઈક અંદર ઉતરે. હવે અંદર ગયું હોય ને તો મથી શકાય. અંદર ગયું હોય ને હું મથું? કોઈ ખાલી ગોળી મથે? ખાલી લોટીમાં કોઈ ગ્રાઇન્ડર મારે?
કંઈક અંદર ભર્યું હોય ને ગ્રાઇન્ડર મારો તો કંઈક નીકળે એમાંથી. પણ ખાલી લોટીમ ગ્રાઇન્ડર મારીને શું કરું? એમાં અંદર ગયું જ નથી, એમાં શું મથો તમે? મથી તો ત્યારે કે જ્યારે અંદર જાય. એટલે પહેલી વસ્તુ જરૂરી છે લિસનિંગ, સાંભળવું જોઈએ પ્રોપર, જેને આપણી ભાષામાં આપણે શ્રવણ કહીએ છીએ. શ્રવણ તો ખાલી શ્રવણનો મતલબ સાંભળવું નથી, કેમ કે સાંભળવાનો અર્થ છે કાને આવવું. કાને આવવાનું નામ શ્રવણ નથી. કાને આવવું, કાનેથી મન સુધી જવું, મનથી આપણને ખબર પડવી, આનું નામ શું છે? શ્રવણ. અને તો જ શક્ય છે કે મન કાન પાસે રહે, આંખ પાસે ન જાય, ખંજવળ ઉપર ન જાય, ગોઠણના દુખાવા ઉપર ન જાય, કે ઘરે કુકર ઉપર ન જાય. મન અહીં રહેવું જોઈએ, કાન છે ત્યાં રહેવું જોઈએ. તો મન આપણે આપણું જો કાન પાસે રાખશું અને આપણે મનની સાથે રહેશું તો એક કામ થઈ ગયું. કેટલું થયું? પણ હજી જ્ઞાન ન થયું. ખાલી હું આવ્યું? અંદર મસાલો આવ્યો, ખાલી અંદર જાણકારી આવી ગઈ. એટલે જો તમે પ્રોપર અહીંયા સાંભળ્યું છે, એટલે કે તમે આ મેં કીધું એ પ્રમાણે જે બોલ્યા એ મન સુધી ગયું છે, મન અંદર ગયું છે, એ ખબર કેવી રીતે પડે? મેં સાંભળ્યું મારા મન સુધી પહોંચ્યું છે, એનું એક લક્ષણ છે. શું? તમે એની વાતને મનમાં તરત રિપીટ કરી શકશો. આ વાત સમજમાં આવે છે? માન લો હું અત્યારે જે વાત બોલ્યો, તમે એની વાત જો સાથે ને સાથે મનમાં રિપીટ કરી દીધી, એનો મતલબ શું થયો? અંદર આવી ગઈ છે. આ એનું લક્ષણ. જો એ સેન્ટેન્સ રિપીટ નથી થતી તો એનો મતલબ શું થયો? અધકચરું થયું, કાં તો આવ્યું નહીં. તો મનમાં જ્ઞાનનું લક્ષણ એ છે, સામેવાળો જે બોલતો હશે તો તમે સાથે સાથે મનમાં શું કરતા હશો? એની વાતને રિપીટ પણ કરી શકતા હશો. જો આમ બોલ્યો, હમણાં આપણને કોઈ કડવી વાત કહી જાય, આખી સેન્ટેન્સ નીકળી જાય કે ન નીકળી જાય? કે તું આમ જ બોલ્યો, આ જ બોલ્યો, તું ફરમાં તે મને આમ જ કીધું. કેવા ચડી જઈએ? એ કેવી અંદર બેઠી જાય? એઝ ઇટ ઇઝ બેઠી જાય, ફટ દઈને ઉતરી જાય. એટલે જેમ એ વ્યવહારની વાતો, જે આપણી ઇન્ટરેસ્ટની વાતો છે, એ રાગ દ્વેષની હોય, નિંદા ચુગલીની હોય, કે મન ભાવતી વાતો હોય, ગપ્પા હોય, એ કેવા અંદર બેઠી જાય. મતલબ આપણને યાદ નથી રહેતું એવું નથી, યાદ રાખજો. ઇનપુટ આપણને કરતા નથી આવડતું એવું નથી, કે આપણે ઇનપુટના સેન્સરો ખરાબ થઈ ગયા છે, કે કનેક્શન ફેલ થઈ ગયા છે, એવું નથી. પણ જ્યાં કરવા જોઈએ ત્યાં કરતા નથી, જ્યાં નથી કરવા જરૂર ત્યાં થાય છે. સિસ્ટમ પ્રોપર જ કામ કરી રહી છે, પણ ઇન્ટરેસ્ટ હોય એમાં. જેમાં ઇન્ટરેસ્ટ ન હોય એમાં કનેક્શન નથી થતું. કેમ કે મનજીભાઈ બધા આટા મારતા હોય અને ઓલામાં મન કામ કરતું હોય, એટલે ફટ દઈને ઉતરી જાય. એટલે તમે જો જ્યાં જ્યાં ધ્યાન આપશો, ફટ દઈને અંદર વહી જશે એ વસ્તુ. તો આ જોવાની વસ્તુ છે કે આપણને જો આનું મહત્વ ખબર હશે તો એ વાત પ્રોપર આપણી અંદર ઉતરી જશે, એ જ્ઞાન આપણને થશે, એ સમજમાં આવી જશે. તો પહેલું કામ આ થયું કે અંદર મસાલો આવી ગયો. તમે બહારથી ઘરે સરસ મજાનો ઊંધિયાનો સ્વાદ લેવો છે, શરદ પૂનમની રાત છે, તો તમે પહેલું કામ તો શું કરવાના? બધો મસાલો જ લાવવાના ને ઘરે. બીજું શું કરવાનું? શાકભાજી, નાન, તેલ, બધો મસાલો લઈ આવવાના. મસાલો ન લાવે તો ઊંધિયું ક્યાંથી બનાવવાના? તો ઊંધિયું બનાવવું છે, સ્વાદ લેવો છે, પણ પહેલું કામ શું કરવું પડશે? સામગ્રી લાવવાનું, સામગ્રી ભેગી કરવી પડશે. સામગ્રી આવી ગઈ એટલે ઊંધિયાનો ટેસ્ટ આવે. રસોડામાં લાવીને તમે બધી જ સામગ્રી જે જરૂરી છે બધી જ તમે ભેગી કરી લીધી, ઊંધિયાનો ટેસ્ટ આવે. હવે એની પર શું કરવું પડે? તમારે કાપવાનું, ધોવાનું, સુધારવાનું, આ બધું ચાલુ કરવું પડે ને. ચેડવવાનું, વઘારવાનું, આ બધી કરો. આ વસ્તુ કર્યા વગર ઊંધિયાનો ટેસ્ટ આવે? અને ખાલી સામગ્રી લાવ્યા અને તમે એને વઘારો નહીં, સુધારો નહીં, કરો નહીં, તેનો ફાયદો શું? તો તમે તરત જ એની ઉપર કામે લાગી જાઓ. તરત શું કરો છો? સામગ્રી ઉપર કામે. એવું કોઈ નહીં કરતો, એક સામગ્રી લાવે ને એની ઉપર કામ ન કરતા હોય. કરે છે આવું કોઈ? સામગ્રી લઈ જઈને એની ઉપર કામ કરીએ. પણ આપણે સત્સંગમાં જઈએ અને અત્યારે આ કયું કામ ચાલી રહ્યું છે? અત્યારે કયું સામગ્રી ભેગી કરી રહ્યા છે? અત્યારે ખાલી શું કરી રહ્યા છીએ? સામગ્રી ભેગી કરી રહ્યા છે. હવે સામગ્રી ભેગી કરી લેવાથી આપણે વિદ્યાવાળા થઈ જશું?
સમજાય છે? ઊંધિયાનો ટેસ્ટ આવશે તો સામગ્રી લાવીને શું કરવું પડે? એની ઉપર કામ કરવું પડે. તો હજી તો ખાલી સામગ્રી ભેગી કરી આપણે. આ ભેગી કર્યા પછી જય, જેમ ગાય નહીં તમે જોઈ હશે, ગાય પહેલા શું કરે? બધું પહેલા ઓલામાં તો બધું જ ખાઈ લે, જેટલું મળે એટલું ખાઈ લે, મળે એટલું ખાય જ લે, પેલા ભેગું જ કરી લે. પછી શું કરે? પછી શાંતિથી એક જગ્યાએ જાય, બેસી જાય, આખું તમે જોજો, બંધ કરી દે, મસ્ત આનંદથી વાગોળશે. તમને એમ લાગે કે સમાધિમાં તો આને કહેવાય. ક્યારેક વાગોળતી ગાય જોજો તો, આંખ બંધ કરીને એવી મસ્ત વાગોળતી હશે. આમ એ દૃશ્ય જોવા જેવું છે, આનંદ થાય આપણને. વાહ, આને કેટલો આનંદ આવી ગયો. તો એમ આપણે એ જો ખાલી રાડા ખાઈને વાઘોળતી હોય, રાડા જેવી વસ્તુને શાંતિથી વાઘોળવા પડતા હોય, તો વિદ્યા જેવી વસ્તુ સાંભળ્યા પછી એને કેટલી શાંતિથી વાઘોળવી પડતી હશે, અને કેટલા વાઘોળવાનું કરીએ કે કયો? આની પર કામ કેટલા જણા કરીએ કે? સાંભળ્યા પછી જઈ અને શાંતિથી આખું જ પ્રવચન યાદ કરવું, કેટલા જણા કરતા હશે? ખાલી યાદ કરવાનું જ કહું છું, વાઘોળવાનું નથી કહેતો હજી. કેમ કે યાદ આવે તો વાઘોળશું, નહીતર વાઘોળશું તું. અને યાદ આવી પણ ગયું તો એના ઉપર હવે વિચાર કે આમ કહેતા હતા, આમ કેમ કીધું? ઓલા વિદ્વાન તો આમ કહેતા હતા, સ્વાધ્યાયમાં તો આમ હતું. અચ્છા, આમ કરીએ ખરેખર આવું થાય ખરું? એમ કહેતા હતા કે આ વસ્તુ નડે છે, પણ ખરેખર નડે છે ખરી? આવું આપણે કેટલાક જણા વિચારી શકતા હોય. આપણે અહીંયા જ ફેલ થઈ જઈએ છીએ. ઊંધિયાની સામગ્રી આવી છે, પણ ઊંધિયું બનાવવા માટે કામ કરતા નથી. અને તમે જ્યારે ઊંધિયું બનાવવાનું કામ ચાલુ કરો અને સરસ મજાનું ઊંધિયું ચડવા માંડ્યું છે, તો હવે ઊંધિયું તૈયાર થઈ ગયું છે, એ તમે ચેક કરો કે ન કરો? એ ચેક કેવી રીતે કરો? ટેસ્ટ લેશો, એનો ટેસ્ટ કરીને જોશો, એની સ્મેલ જોશો, એનું કલર જોશો. અને આપણને હજી ડાઉટ રહેશે ને તો કહેશો, રમાબેન તમે ચાખી જુઓ, મેં ઊંધિયું બનાવ્યું છે, કેવું બન્યું? બીજા પાસે કરાવશું, ત્રીજા પાસે કરાવશું, બધા એમ કીધું ઓકે ડન, તો એનો મતલબ હવે ઊંધિયું તૈયાર. તો આવી રીતે જે નોલેજ સામગ્રી રૂપે ભેગી કરી, એના ઉપર આપણે કામ કર્યું, અને કામ કર્યા પછી એની ઉપર વિચાર કર્યો કે આ મેં જે નિર્ણય કર્યો છે, અથવા આજે મેં જે સાંભળ્યું હતું, અથવા જે આ આપણા શાસ્ત્રમાં કીધું હતું, એ વાત પાકી છે કે નહીં એની પરીક્ષા કરવી. આને આપણે આપણી ભાષામાં નિધિધ્યાસન કહીએ છીએ. શું કહીએ છીએ? નિધિધ્યાસન. કામ કરવાનું નામ છે મનન, સાંભળવાનું નામ છે શ્રવણ. તો શ્રવણ, મનન અને નિધિધ્યાસન. હવે આ નિધિધ્યાસન તો કેટલા જણા કરી શકતા હશે? બહુ ઓછા. લગભગ આપણે નહીં કરતા હોય કે મેં જે વિચાર્યું છે એ બરાબર છે કે નહીં. વ્યવહારની અંદર પણ આપણે જે નિર્ણયો જલ્દી કરી લેતા હોઈએ છીએ, કોઈના પ્રત્યે જે ગ્રંથિઓ બાંધી લેતા હોઈએ છીએ, અથવા વ્યવહારમાં ક્યાંય કોઈ પેચ પડી જતો હોય તો આપણે કોઈ નિષ્કર્ષ પર પહોંચી જતા કે હવે આમની યારે આપણે આજથી વ્યવહાર નહીં. પણ મેં નિર્ણય કર્યો એ બરાબર છે કે નહીં? કેટલા જણા પરીક્ષા કરવા જાય? અને કદાચ કોઈ સારો માણસ સલાહ દેવા સમજાવવા આવે કે ભાઈ તમે આમાં ફરી એકવાર વિચાર કરી જુઓ, આ તમારે ન કરાય, તો આપણે ઉલટાનું એને શું સમજાઈ દઈએ? હવે તને કાંઈ ખબર છે? એ તો મેં ભોગ્યું જ, હું જાણું. પણ એ શું કે છે તો સાંભળીએ જ નહીં. એ શું કહેવા માગે છે, સારી વાત કહેવા માગે છે, આપણે એને સાંભળીએ જ નહીં. પણ આપણે આપણો નિર્ણય કોઈને પૂછ્યા વિના કરી લઈએ. કોઈને પૂછ્યા વગર તો કરીએ, પણ પોતે વિચારીએ નહીં મારો નિર્ણય વ્યાજબી છે કે નહીં, આગે જઈને દૂર જઈને આનું પરિણામ શું આવશે. આપણે આવું કરી શકતા નથી. એના પરિણામે આપણા નિર્ણયો વ્યવહારમાં જો ખોટા અનેક પડતા હોય છે. એ છે આપણા આરોગ્યને લઈને હોય, છોકરાઓને લઈને હોય, કે આ હોય. હમણાં ક્યાંય કોઈ પ્રોપર્ટીમાં પૈસા રોકવાના હોય તો શેર બજારમાં કઈ કંપનીના શેર ખરીદવા એ નિર્ણય કરવો હોય તો મૂડ પ્રમાણે કરો. મૂડ પ્રમાણે કે મારો મૂડ થઈ ગયો છે, આ શેર લઈ લો. શું કરશું? એક્સપર્ટની રાય લેશું કે નહીં લઈને? એમાં તો આખું ટીમ જોશું, કયું ચડી રહ્યું, કયું પડી રહ્યું, આ બરાબર ને ઓલો ઊંકે છે, આ ઊંકે છે, બધાનો અભિપ્રાય લેશું અને પછી હવે કાઢીને અંદર નાખશું. ત્યાં કેવું સરસ વિચારીને ચાલીએ કે મને નુકસાન ન થાય.
તો અને જો ત્યાં વિચાર્યા વગર રોકી દઈએ તો નુકસાન થાય કે ન થાય? તો આ જીવનના વ્યવહારોમાં જ્યાં વિચાર્યા વગર જે વ્યવહાર કરી નાખીએ ત્યાં નુકસાન કેમ ન થાય? ન્યાય થવાનું. તો નિધિ ધ્યાસન, તો આ આપણા જીવનની અંદર શ્રવણ કરવું, શ્રવણ ઉપર કામ કરવું, એટલે કે વિચાર વિમર્શ કરવો, આ કેટલું વ્યાજબી છે નહીં, મારા માટે લાભકારી છે કે નહીં, મને જે હવે સમજમાં આવ્યું એ બરાબર છે કે નહીં, આટલો નિર્ણય થઈ ગયા પછી હવે એના અનુસાર જ કરવું, બદલવું નહીં, ચાહે ગમે કે ચાહે ન ગમે. એકવાર ખબર પડી ગઈ કે ભાઈ સવારે વહેલા ઉઠવું જરૂરી જ છે, મારી હેલ્થ પ્રમાણે આ વસ્તુ એવોઇડ કરવી જરૂરી જ છે, અને આ વસ્તુ મારા માટે કરવી જરૂરી જ છે, એ સમજમાં આવી ગયા પછી એના ઉપર લાગી જવું, ચાહે ગમે કે નહીં. પણ આપણો નિયમ એ છે ને, ગમે એ કરવાનું, ન ગમે એ નહીં કરવાનું. સારું ગમે એટલું હોય અને ગમતું હોય તો ખરાબ ગમે એટલું હોય એ કરવાનું. આપણે ગમવા ન ગમવાથી નિર્ણય કરીએ છીએ. શેનાથી? ગમવા ન ગમવાથી. લાભકારી શું, હાનિકારક શું, એના આધાર નહીં. ગમ્યું એ લાભકારી, ન ગમ્યું એ હાનિકારક. જ્યારે એવું નથી હોતું, ન ગમ્યું હોય લાભકારી હોઈ શકે અને ગમ્યું એ પણ હાનિકારક હોઈ શકે. આ આપણી સાયકોલોજી જે છે એને બદલવાની જરૂર છે. ગમવા ન ગમવા ઉપર ન રહીએ, જરૂરી શું છે એના ઉપર રહીએ. અને જરૂરી શું છે નિર્ણય કરવા માટે વિદ્યા જોશે. તો એ વિદ્યાને આપણે જો આપણા જીવનમાં આવી રીતે મેળવતા રહીએ, એની પર વિચારતા રહીએ, ચિંતન મનન કરતા રહીએ, એ વિષય ઉપર આપણે વિચારી ન હોય તો બીજારે ચર્ચા કરતા રહીએ. શ્રાવણ મહિનો છે, સત્સંગનો મહિનો છે, ચર્ચાનો મહિનો છે, તો પછી એક કામ કરો, એકલા નો વિચારી એકતા, તો બે જણા ભેગા બેસીને વિચારો કે આજે ભાઈ આપણે જે ઉપદેશ થયો, સત્સંગ થયો, એમાં આમ કીધું તો એમાં તમને કેમ લાગે છે? મને આમ લાગ્યું. આપણે અચ્છા, હું એવું માનું છું આ સાચી વાત કે આ ખોટી વાત? ખોટી હોઈ શકે, વિચારો. આ રીતે બેસીને આપસમાં ચર્ચા પણ કરવી જોઈએ, જો એકલા વિચારતા ન આવડે તો. જો આવું નહીં કરીએ, ચર્ચા નહીં કરીએ, કે આ રીતે વિચારશું નહીં, ખાલી શ્રવણ કરતા રહેશું, તો ભાર વધતો જશે, પણ ભારનો ફાયદો થશે નહીં. આપણે ભાર નથી વધારવો, આપણે ફાયદો વધારવો છે. એ ફાયદો વધારવાની પદ્ધતિ છે એ શ્રવણ મનન નિધિ ધ્યાસન સાક્ષાત્કાર રૂપે ઋષિ મુનિઓએ આપણને આપી છે. આ પદ્ધતિ અનુસાર જો આપણે જીવનમાં આગળ વધીએ તો નિશ્ચિત રૂપે આપણે વિદ્વાન બની અને આપણા જીવનને આપણે સમસ્યાઓથી રહિત અને સુખ શાંતિથી સમૃદ્ધ આપણા જીવનને આપણે કરી શકીએ. તો આ સમય અનુસાર આપની સામે મેં થોડી વાત રાખવાનો પ્રયત્ન કર્યો.